હેલો, સ્વાગત છે આપ સૌનું ગુજુ પ્રવાસીના એક નવા વિડીયોમાં. આજથી આપણી નવી ટ્રાવેલ સિરીઝ ચાલુ થઈ રહી છે, જે કે ઇન્ટરનેશનલ ટ્રીપ છે. અને એમાં આપણે નવી કન્ટ્રી એક્સપ્લોર કરવા જઈ રહ્યા છીએ. કન્ટ્રી કઈ છે, અમે કઈ રીતે જઈશું, એનો પ્રોસેસ શું છે, શું કોસ્ટિંગ છે, એ બધું તમને શેર કરીશ. તો હવે અમે નીકળી ગયા છીએ એરપોર્ટ જવા માટે. અને આ વખતે મેં પબ્લિક ટ્રાન્સપોર્ટથી એરપોર્ટ જવાનું ડિસાઇડ કર્યું છે. સો એરપોર્ટ માટે તમને ડાયરેક્ટ BRTS મળી જશે. RTO સર્કલથી તમે 15D નંબરની BRTS લેશો તો તમને ડાયરેક્ટ અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પર લઈ જશે. એરપોર્ટ પર આવી ગયા છે. ચેક ઇન એન્ડ સિક્યુરિટી બી ક્લિયર થઈ ગયું છે અને હવે બોર્ડિંગ પાસ બી આવી ગયો છે. ઓકે, તો અત્યારે આપણે મુંબઈ એરપોર્ટ ઉપર આવી ગયા છે. જસ્ટ ફ્લાઇટ લેન્ડ થઈ, અત્યારે બહાર આવી ગયો છું. હવે બહાર જઈએ છીએ બીજી ફ્લાઇટ ચેક ઇન સિક્યુરિટી માટે. ટાઈમિંગ કહી દઉં, અમદાવાદથી 9 વાગે ફ્લાઇટ ડિપાર્ચર થઈ હતી અને અહીંયા જસ્ટ અમે 10 મિનિટ પહેલાં પહોંચ્યા છે. અત્યારે 10:40 થઈ છે. સિક્યુરિટી અને ઇમિગ્રેશન ક્લિયર થઈ ગયું છે અને ઇમિગ્રેશન બહુ જ સ્મૂથ રહ્યું. તો અત્યારે આપણે મુંબઈ એરપોર્ટના ફૂડ કોર્ટમાં બેઠા છીએ. લાઉન્જ માટે ટ્રાય કરી, બટ ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન મારા કાર્ડમાં અવેલેબલ નથી, સો લાઉન્જમાં ના જઈ શકતા. મુંબઈ એરપોર્ટ ઉપર મલ્ટિપલ લાઉન્જીસ છે. અગર તમારી જોડે બેંક ઓથોરાઇઝ ઓર બેંક થ્રુ તમને કાર્ડ મળેલ છે તો એક લોયલ્ટી લાઉન્જ કરી છે મુંબઈ એરપોર્ટ પર, મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર. ત્યાં તમે જઈ શકો છો અને એન્જોય કરી શકો છો. અત્યારે સબવેમાંથી એક સબ લઈ દીધો છે, ઓલ ટાઈમ ફેવરેટ મારો વેજી ડિલાઇટ. મેં ફિનિશ કરીશું પછી ગેટ પર જઈશું. આપણી અહીંથી ફ્લાઇટ છે અગેન એર ઇન્ડિયાની, ત્યાંની છે એ તમે જોશો. ગેટ નંબર છે 85A. સો ફિનિશ કરીશું અને આપણી ફ્લાઇટ છે 4:10ની. 3 વાગે આસપાસ બોર્ડિંગ ચાલુ થઈ જવું જોઈએ. સબવે પતાવીને આપણે થોડી ભૂખ હતી હજી, તો બીજો એક સ્ટોર વિઝિટ કર્યો, ઢોસા પ્લાઝા કરી. ત્યાં મેં ઘી રોસ્ટેડ મસાલા ઢોસા ઓર્ડર કર્યો અને મજા આવી. અને એઝ અ ડિનર એક પ્રોપર મીલ થઈ ગયું મારું. અને વેટ કરું છું બીજા ગ્રુપ મેમ્બર્સને આવવાની. આ ટૂરની વાત કરીએ તો આ ટૂર હું ગ્રુપમાં કરી રહ્યો છું. સો આ ગ્રુપ કોણે ઓર્ગેનાઇઝ કર્યું છે, ગ્રુપમાં કોણ કોણ છે, એ બધું તમને અપકમિંગ એપિસોડ્સમાં જોવા મળશે. પ્લસ
આ ગ્રુપના મેમ્બર્સ બધા અલગ અલગ સિટીથી ટ્રાવેલ કરી રહ્યા છે. સો કોઈ દિલ્હીથી આવી રહ્યું છે, 2-3 લોકો હૈદરાબાદથી બોર્ડ કરશે, 2-3 લોકો મુંબઈથી બોર્ડ કરશે અને હું અમદાવાદથી ફ્લાઇટ લઈને મુંબઈ આવ્યો છું. સો જે ઓર્ગેનાઇઝર છે એ બી મુંબઈથી જ બોર્ડ કરવાના છે. સો આપણે બધા સાથે સેમ ફ્લાઇટમાં આવીશું. હવે ઇમિગ્રેશન પ્રોસેસની વાત કરીએ. સો મુંબઈ એરપોર્ટ મારા માટે નવું છે. સો આના પહેલાં બી એક વખત હું આવ્યો હતો, બટ ત્યારે મારી ડોમેસ્ટિક ફ્લાઇટનું ટ્રાન્સફર હતું. બટ આ ફર્સ્ટ ટાઈમ છે જે હું ડોમેસ્ટિક ટુ ઇન્ટરનેશનલ ટ્રાન્સફર લઈ રહ્યો છું મુંબઈ એરપોર્ટ. અને આમ જોવા જઈએ તો એટલું બધું હાર્ડ નહોતું, બટ હા, બિકોઝ મુંબઈ એરપોર્ટ બહુ મોટું છે તો શોધવામાં તકલીફ પડી. ઇમિગ્રેશન પ્રોસેસ બહુ સોર્ટેડ હતું. કંઈ જ ક્વેશ્ચન નહીં પૂછે, ક્યાં જવાના છો અને રિટર્ન ટિકિટ ક્યારની છે તમારી, બસ દેટ્સ ઇટ. ક્યાં રોકાવાના છો, હોટલ શું આવશે, કઈ જવાનું. દેટ વોઝ અ ગ્રેટ થિંગ. હવે જ્યાં જવાનું છે ત્યાં જઈને જોઈશું કે એ લોકોનું ઇમિગ્રેશન પ્રોસેસ કેવું છે. તો વેટ કરીએ છીએ. So finally we are at our destination, that is Thailand. And પહેલાં ઇમિગ્રેશન ક્લિયર કરીએ, બેગેજ કલેક્ટ કરીએ એન્ડ બાકીના ગ્રુપ મેમ્બર્સને મળીએ.